નમસ્કાર ખેડૂત મિત્ર. કેમ બધા જ ખેડૂત મિત્ર મજામાં ને? હું આશા રાખું છું કે બધા જ ખેડૂત મિત્ર મજામાં છે. તો ખેડૂત મિત્ર, આજે આપણે વાત કરીશું કે આપણે જે કપાસ કિસાન એપ્લિકેશન છે તેમાં સીસીઆઈમાં કપાસની વેચાણ માટે આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે. તે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કઈ રીતની છે અને કઈ રીતે કરવું, એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવી, તેની તમામ માહિતી આપણે આજે આ વિડીયોની અંદર લઈને આવ્યા છીએ. તો ખેડૂત મિત્ર, આ વિડીયોમાં અંત સુધી બન્યા રહો. ખેડૂત મિત્રો, જો તમારી પાસે કિસાન કપાસ એપ્લિકેશન ન હોય તો પહેલાં તમારે તમારા મોબાઈલની અંદર તમારે ગૂગલ પ્લે સ્ટોર ગોતી લેવાનું છે. એટલે જો હું જે લાઈન કરું છું ને તે ગોતી લેવાનું છે. અત્યારે ગોળ ચકડું થાય છે તે જો હું તમને અત્યારે જ ગોળ ચકડું કરી દઉં. આ જે ગોળ ચકડું છે તેમાં તે ગોતી લેવાનું છે. પછી તેની અંદર જઈ અને ઉપર સર્ચ મારવાનું આવે છે. જ્યાં સર્ચ મારવાનું આવે છે ત્યાં નીચે સર્ચ મારવાનું છે. ત્યાં ઉપર સર્ચ મારીને કપાસ કિસાન એમ ગુજરાતીમાં લખશો તો પણ આવી જશે અને અંગ્રેજીમાં લખશો તો પણ આવી જશે. તે આવી ગયા પછી જો ઉપર પહેલી જ એપ્લિકેશન આવી જશે અને વાદળી દોરેલી હશે તેની અંદર જઈ અને ડાઉનલોડ કરી લેવાની છે. ખેડૂત મિત્રો, આ ડાઉનલોડ કરી લેશો એટલે તમારે આવડી એપ્લિકેશન બહાર આવી જશે. જે મોબાઈલમાં બહાર હોય એ બહાર આવી જશે. એટલે તમારે તે એપ્લિકેશનમાં જઈ અને પછી આ એપ્લિકેશન આવી ગઈ. તે એપ્લિકેશનમાં જઈ અને એપ્લિકેશન ખોલી લેવાની છે. અહીંયા ઉપર જે દેખાય છે મોબાઈલ નંબર અને ઓટીપી, તેની અંદર જઈ પહેલાં તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે. જે મોબાઈલ નંબર મેં નાખી દીધો છે. પછી ખેડૂત મિત્રો, અહીંયા વેરિફિકેશન ઓટીપીમાં દઈ દેવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર તમારો ઓટીપી આવી જશે. જો ખેડૂત મિત્રો, અહીંયા ઉપર આપણે ઓટીપી પણ આવી ગયો છે. પછી તે ઓટીપી આવી ગયા પછી તે નીચે ઓટીપી નાખી દેવાનો છે. ખેડૂત મિત્ર, ઓટીપી નાખી દીધા પછી વેરિફિકેશન ઓટીપી પર દઈ દેવાનું છે. એટલે કંઈક આવી રીતનું ખુલી જશે. જ્યાં આ પેજ ખુલે છે તેમાં તમારે સૌથી આપણે બીજા કોઈ સાથે લેવા દેવા નથી. સૌથી ઉપરનો જે એક ઓપ્શન છે લીલા અક્ષરથી લખેલું, જે હું ગોળ સર્કલ કરું છું, તેમાં આપણે અત્યારે જ જવાનું છે કપાસ કિસાન નોંધણી માટે. જે કપાસ સીસીઆઈમાં વેચાણ કરવાનું છે તેની માટે. તો તેમાં આપણે સૌથી ઉપર જે ગોળ લાઈન કરી હતી તેમાં દઈ દેવાનું છે. ખેડૂત મિત્ર, આપણે વિડીયોની આગળ વાત કરતા ફોર્મ ભરતા તે પહેલાં એક ખેડૂત મિત્ર એક વાત કરી દઉં. તો ખેડૂત મિત્ર, આપણી જે યુટ્યુબમાં ખેડૂત સાથી ચેનલ છે જે અત્યારે તમે જોઈ શકો છો, તે ખેડૂત સાથી ચેનલને ખેડૂત મિત્ર સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. ખેડૂત મિત્ર, આની અંદર ઘણા બધા આવા જો ભાવના વિડીયો છે, માહિતીના વિડીયો છે, તેવા અનેક વિડીયો આવતા હોય છે. એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જો ખેડૂત મિત્ર, બધા જ ભાવની માહિતી લઈને આવીએ છું. એટલે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકવાનું નથી. તો ખેડૂત મિત્ર, ચલો હવે આપણે ફોર્મની વાત કરીએ. તો ખેડૂત મિત્ર, સૌ પ્રથમ ઉપર રજીસ્ટ્રેશન નંબર લખેલું છે. રજીસ્ટ્રેશન નંબરની અંદર આપણે કાંઈ જ કરવાનું નથી. એમાં નીચે સિલેક્ટ ટાઇટલ, આ સિલેક્ટ ટાઇટલ લખેલું છે એની અંદર જો ખેડૂત મિત્ર તમે કોઈ તમારા માટે, ખેડૂત ભાઈઓ માટે, કોઈ પુરુષ માટે જો ફોર્મ ભરતા હોય તો અહીંયા મિસ્ટર છે તેની અંદર સિલેક્ટ કરવાનું છે. અથવા જો કોઈ બહેનો માટે જો ફોર્મ ભરતા હોય તો અહીંયા મિસિસ્ટ લખેલું છે, એટલે કે મિસ્ટર એમઆરએસ. તેની અંદર કોઈ ભાઈ છે, કોઈ બહેન છે, અથવા તો કોઈ પત્નીનું ફોર્મ છે, અથવા તો કોઈ બાનું ફોર્મ છે. કોઈ લેડીઝનું ફોર્મ હોય તો એમઆરએસ એટલે કે મિસિસમાં ફોર્મ ભરવાનું રહેશે. ખેડૂત મિત્ર, હવે જો આગળ વાત કરીએ તો અત્યારે હું ફોર્મ ભરું છું એ મિસ્ટરનું છે, એટલે મારું ફોર્મ છે. પછી તેની અંદર પર નેમ એજ પર આધાર, ફાધર નેમ ઇઝ પર આધાર, એટલે જે આ લખેલું છે ખેડૂત મિત્ર, તેમાં તમારું નામ લખવાનું છે. જે આધાર કાર્ડની અંદર લખેલું હોય છે તે જ રીતનું તમારું નામ લખવાનું છે, જે અત્યારે ગોળ સર્કલ કર્યું તેમાં. પછી નીચે ખેડૂત મિત્ર અહીંયા જે તમે તમારું નામ લખ્યું આધાર કાર્ડની રીતે, તે જ રીતે તમારા ફાધરનું નામ હોય પાછળ તમારા આધાર કાર્ડની નામની અંદર. મતલબ કે તમે જે નામ લખ્યું તેમાં પહેલો સરનેમ લખ્યું, એટલે કે અટક લખ્યું, પછી તમારું નામ લખ્યું, પછી નીચે ફાધર નેમ લખવાનું છે. તમારા ફાધરનું જે નેમ હોય, તમારા પપ્પાનું જે નેમ હોય તે નીચે લખવાનું છે. ખેડૂત મિત્ર, હવે આગળ વાત કરીએ તો કે સિલેક્ટ જેન્ડર, એટલે સિલેક્ટ જેન્ડરની અંદર તમારે જે ભાઈ માટેનું હોય તો પછી ભાઈ માટેનું હોય તો મેલ લખવાનું છે. બહેન માટેનું હોય, કોઈ ફોર્મ ભરતા હોય તમે, તો ફિમેલ લખવાનું છે. તે સિલેક્ટ કરી અને પછી આગળ સિલેક્ટ બર્થ ઓફ ડેટ, જે તમારી આધાર કાર્ડની અંદર જે બર્થ ઓફ ડેટ છે તેમાં આમાંથી ગમી બર્થ ડેટ ઓફ નાખી દેવાની છે. ખેડૂત મિત્ર, હવે જો આપણે આગળ વાત કરીએ તો સિલેક્ટ કાસ્ટ, એટલે તમારી જ્ઞાતિ કઈ છે. એટલે બીસી છે, જનરલ છે, ઓબીસી છે, અધર છે, એસટી છે,
SC છે, કોઈ પણ જે જાતિના તમે ફોર્મ ભરતા હોય તે જાતિ લખી દેવાની છે. આગળ વાત કરીએ તો આમાં આધાર કાર્ડ નંબર, અહીંયા જે તમારો 12 અંકનો જે આધાર કાર્ડ નંબર હોય તે નાખી દેવાનો છે. પછી નીચે જે મોબાઈલ નંબર છે એ તો તમારે જાતે જ લખેલો આવી જશે. પછી આમાં આપણે તમે જ્યાં રહો છો ત્યાંનું લોકેશન અથવા તો જે તમારું સરનામું છે આધાર કાર્ડની અંદર તે નાખી દેવાનું છે. પછી નીચે સિલેક્ટ સ્ટેટ, અહીંયા સિલેક્ટ સ્ટેટ લખેલું છે તેમાં તમે દેશો એટલે તેમાં આપણે ગુજરાત લખી દેવાનું છે. તમે નીચે જશો એટલે ગુજરાત લખેલું અહીંયા આવી જશે, તો ગુજરાત લખી દેવાનું છે. પછી ગુજરાત લખશો એટલે અહીંયા ડિસ્ટ્રિક્ટ લખેલો આવશે, એટલે કે તમારો જિલ્લો કયો છે. તમારો જે જિલ્લો હોય તે આમાં સર્ચ કરી અથવા તો ગોતીને નાખી દેવાનો છે. મારો જિલ્લો સુરેન્દ્રનગર છે એટલે હું સુરેન્દ્રનગર નાખી દઉં છું. ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો કે નીચે તમારો જે તાલુકો હોય તે નાખવાનો છે. મારું તાલુકો લીંબડી છે એટલે હું લીંબડી તાલુકો નાખી દઉં છું. ખેડૂત મિત્રો લીંબડી તાલુકો નાખી દીધા પછી તમારે નીચે તમારું ગામ નાખી દેવાનું છે. જે હું મારું ગામ આવ્યા છે તે હું નાખી દઉં છું મારી રીતે. હવે તમે તમારું ગામ નાખી દેવાનું છે ખેડૂત મિત્રો. હા ખેડૂત મિત્રો, હું લીંબડી તાલુકાનો છું. અહીંયા તમારું ગામ નાખી દેવાનું છે. પછી અહીંયા તમને જે નજીક માર્કેટ પડતી હોય તે તમારે માર્કેટ નાખી દેવાની છે. એટલે અહીંયા અમારે જે નજીક માર્કેટ પડે છે તે હું માર્કેટ આમાં નાખી દઉં છું, એટલે કે હું લીંબડી જ નાખું છું. પછી અહીંયા ઓનરનું નામ છે, અહીંયા ઓનરનો એટલે કે ફાર્મર જે ખાતા નંબર હોય તે ખાતા નંબર અહીંયા લખી દેવાનો છે તમારો. પછી જે સર્વે નંબર હોય તે સર્વે નંબર અહીંયા નીચે લખી દેવાનો છે તમારો. માનો કે ખાતા નંબર 1, 2, 3 છે, સર્વે નંબર 4, 5, 6 છે, જે તમારે હોય તે લખી દેવાનો છે. પછી અહીંયા લખવાનું છે એરિયા, તમારો જે જમીનનો વિસ્તાર છે એરિયા એ કેટલો છે ટોટલ માનો કે 4 એકર છે તો કે 4 એકર એરિયા છે તો અહીંયા 4 લખી દેવાનું, 5 હોય તો 5, 2 હોય તો 2, 1 હોય તો 1, જે તમારે 5, 10, 15 જે હોય તે લખી દેવાનું છે. નીચે જે તમે કપાસ વાવ્યો છે તે કેટલા વિસ્તારની અંદર કપાસ વાવ્યો છે તે લખી દેવાનું છે. માનો કે 2 એકરની અંદર વાવ્યો છે, 3 એકરની અંદર વાવ્યો છે, તો જે હોય તે લખી દેવાનું છે. એટલું લખ્યા પછી અહીંયા નીચે તમારે સિલેક્ટ કરવાનું છે તમે કપાસની વેરાયટી કઈ છે, દેશી કપાસ છે કે પછી HDBS છે કે જે કંઈ કપાસ હોય તે લખી દેવાનું છે. અને કેટલા વિસ્તારની અંદર કયો કપાસ છે તે લખી દેવાનું છે. ખેડૂત મિત્રો જે અહીંયા પછી આ બધું પૂરું થઈ ગયા પછી આપણે અહીંયા ફાર્મરનો જે છે ને ફોટો પાસપોર્ટ સાઇઝનો તે મોબાઈલમાંથી અપલોડ કરવાનો અથવા તો પાડવાનો રહેશે. તે ખેડૂત મિત્રો પાડી અને એમાં મોકલી દેવાનો છે. પછી નીચે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની એક PDF તેને અપલોડ કરવાની રહેશે. તો ખેડૂત મિત્રો PDF નીચે અપલોડ કરી દેવાની છે. PDFની અંદર 7, 12, 8 પાસબુક, બેંકની પાસબુકની ચોપડી, આધાર કાર્ડ, મોબાઈલ નંબર લિંક હોય તેવો મોબાઈલ નંબર અને તાજેતરના કપાસ વાવેતરના તલાટીની સહી સિક્કાવાળા વાવેતરનો દાખલો, તે બધું જ આમાં એક PDF બનાવી અને આમાં અપલોડ કરી લેવાનું છે. ખેડૂત મિત્રો આ બધું જ થઈ જાય પછી નીચે અહીંયા રજિસ્ટ્રેશન સબમિટ લખેલું આવે છે તેમાં ક્લિક કરી દેવાની છે. એટલે તમારું ફોર્મ છે તે સબમિટ થઈ જશે. પછી થોડાક સમય પછી માનો કે 2 દિવસ, 5 દિવસ પછી તમારા ફોનની અંદર એક મેસેજ આવશે એટલે એમાં એવું લખેલું છે કે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે એટલે પછી તમે તમારો એક જે નંબર આવે, તમને તમારો નંબર આવે કે તમારો વારો કેટલામો છે તે લખેલું આવી જશે. પછી ખેડૂત મિત્ર તમારા ફોનની અંદર જ્યારે પણ ફોન આવે ત્યારે તમારે કપાસ લઈ અને તમારા નજીકના CCI અથવા તો નજીકની માર્કેટ યાર્ડ હોય ત્યાં જઈ અને જ્યાં તમને ફોન આવે ત્યાં જઈને વેચાણ કરી લેવાનું છે. અત્યારે કપાસનો ભાવ જે CCIની અંદર નક્કી કરેલ છે તે 1600 અને 10 રૂપિયા નક્કી કરેલ છે. તો ખેડૂત મિત્ર જો માહિતી સારી લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. ખેડૂત મિત્ર મળીએ કંઈક બીજા વિડીયોની અંદર.